નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તેવામાં નર્મદામાં સાગબારા અને ડેડિયાપાડામાં પણ કમોસમી વરસાદ આવ્યો। ભર ઉનાળે ડેડિયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ આવ્યો। કમોસમી વરસાદ આવતા વિસ્તારમાં તો ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત મળી રહી છે, પણ ખેડૂતો ચિંતામાં છે। મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકમાં નુકસાનની ભીતિ। કમોસમી વરસાદ થતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા। આજ અંગે વિગત આપશે સંવાદદાતા આશીષ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી આશીષ। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને વાત કરીએ તો આજે હવામાન વિભાગની આગાહી હતી કે નર્મદા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે। તે જ રીતે આજે બપોર બાદ જે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં જે અનેક વિસ્તારો જે છે ત્યાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતા મુકાયા છે। કહી શકાય કે જે હાલ જે અડદ જે છે, મગ છે, એ જે કેરીનો પાક છે તૈયાર છે અને ખેડૂતોને ખેતરમાંથી કાઢવાનો જ જ્યારે બાકી હોય, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કારણ કે જે વરસાદ જે છે કમોસમી વરસાદને લઈ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બીજી બાજુ વાત કરીએ તો 40 થી 42 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે અને તાપમાનમાં વરસાદ પડતા ગરમીથી તો લોકોને રાહત થઈ છે, પરંતુ કમોસમી વરસાદને લઈ હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।